આપ સૌ જાણો છો તેમ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવા એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે, તેમજ પક્ષીઓ અને મનુષ્યોને પણ આનાથી ગંભીર ઈજાઓ પહોંચી રહી છે। જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ, હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવેલ અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવેલ। તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવેલ। આ દોરી ક્યાંથી આવે છે અને એના વચેટિયાઓ કોણ છે તેની વધુ તપાસ કરવામાં આવેલ, તે માટે તેમની પૂછપરછ, તેમનું ફાઇનાન્શિયલ ડેટા ટ્રેક કરવામાં આવેલ, જે અંતર્ગત નામ ખુલવા પામેલ ભરતભાઈ ભોગીલાલ રંજવાણી, જેઓ કડી ખાતે રહે છે અને સિઝનલ વેપારી તરીકે કામગીરી કરે છે। તેઓનું કામ કમિશન એજન્ટ તરીકેનું હતું। તેઓ એન્ડ યુઝર એટલે કે જે છેલ્લા જે વેપારી છે તે અને જે મેન્યુફેક્ચરર જે છે તેમની સાથે સતત સંપર્કમાં હતા। તેમની પણ વધુ પૂછપરછ અને અલગ અલગ ટેકનિકલ એનાલિસિસથી આગળ જતાં આના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ તેમનું નામ ખુલવા પામેલ। આ વિરેનભાઈનું સરનામું શરૂઆતમાં અલગ અલગ ધોરાજી ખાતે તેમજ સુરત અને વાપી ખાતે રહેતા હોવાનું જાણવા મળેલ, પરંતુ કોઈ ચોક્કસ તેમનું સ્થળ જણાઈ આવેલ નથી, જેથી કરી અને નેટગ્રીડ તેમજ નેત્રમની મદદથી જાણવા મળેલ કે તેમની એક કંપની છે માર્મિક ઇન્ડસ્ટ્રી જે ફડચામાં ગયેલ છે અને ત્યાં જઈને ખાતરી કરતાં ત્યાં પણ કંઈ વાધાજનક મળી આવેલ નહોતું, પરંતુ હ્યુમન રિસોર્સથી કેટલીક ચોક્કસ બાતમી અને માહિતી હોવાના આધારે દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવેલ, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે 4 દિવસ પૂરતી વોચ રાખી તેની સમગ્ર અવરજવર ઉપર ધ્યાન રાખવામાં આવેલ અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવેલ। આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી, જેમાંથી કુલ 43,000 જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ, જેની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા જેટલી થાય છે, તે તેમજ તેની અન્ય મશીનરી, રો મટીરિયલ એ પણ કુલ અંદાજે 50 લાખ એટલે કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ। આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે। ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતાં વિરેનનો ખાસ સાગરીત જાવેદ મિર્ઝા જે રહે બાલાસિનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા। આની વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે કેટલીક ટ્રકોમાં ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે, જે બાબતે થઈ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રેડો કરી, જેમાં બાવળા ખાતે સમીર અને અન્ય આરોપીઓ પાસેથી 3,864 રીલ્સ અને બીજી 1,452 રીલ્સ અને 2 ગુના નોંધવામાં આવેલ। કોટ ખાતે રનિંગમાં 2400 રીલ્સ પકડવામાં આવેલ છે, વિરમગામ ખાતે 192 રીલ્સ તેમજ આણંદ જિલ્લામાં ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી 672 રીલ્સ, જેમાં રસીદ નામનો આરોપી છે, તેમજ ગોમતીપુર અને અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવેલ છે અને અન્ય વધારાનો 35 લાખ કિંમતની લગભગ 8,580 જેટલી રીલ્સ આ સમગ્ર ઓપરેશન દોરી અંતર્ગત પકડવામાં આવેલ છે। આથી પણ વધુ આગળ તપાસ કરતાં સમગ્ર ઓપરેશન દોરી અને તે અંતર્ગત ટોટલ 6 કેસ નોંધવામાં આવેલ છે। 15થી વધુ આ સમગ્ર રેકેટના આરોપીઓનો પર્દાફાશ કરવામાં આવેલ છે
અને સમગ્ર થઈને 2.35 કરોડથી પણ વધુ રકમનો મુદ્દામાલ ત્યાં સીઝ કરવામાં આવ્યો છે કે આ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. આમ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતીથી જ્યારથી પણ ચાઇનીઝ દોરીની ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે તે દરમિયાન અલગ અલગ 25થી વધુ કેસો નોંધવામાં આવેલ છે, તેમજ 33થી વધુ આરોપીઓને પકડવામાં આવેલ છે અને ટોટલ 35,36,500 જેટલો જે સ્થાનિક પોલીસ વતીથી એટલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવેલ છે.